Type number 8. Proprietary ratio. See, what is the meaning of proprietor? Proprietor means owner. Proprietor means ઓનર. બિઝનેસને જે ઓનર હોય ઇટ મીન્સ પ્રોપરાઇટર. ફોર એક્ઝામ્પલ માનો કે પેટ્રોલ પંપ છે તો એના પ્રોપરાઇટર કમ તો કે ભાઈ શ્રી ખોડિયાર પેટ્રોલ પંપ છે તો એના પ્રોપરાઇટર કમ તો કે ભાઈ દર્શિત જે છે એનો પ્રોપરાઇટર કહેવાય. પ્રોપરાઇટર એટલે એની ઓનરશીપ હોય, એની શું હોય? ઓનરશીપ હોય. ઓકે, હવે હું તમને લોકોને કહું કે જો લાસ્ટ લેક્ચરના અંદર જે છે ને આપણે 2 રેશિયો કરેલા. કયા? તો કે ભાઈ ડેબ્ટ ટુ ઇક્વિટી એન્ડ અસેટ્સ ટુ ઇક્વિટી. સી, તો આપણે ડેબ્ટ જે છે એ ન્યુમરેટરમાં, ઇક્વિટી ડિનોમિનેટરમાં, યાની કે ફર્સ્ટ ઉપર લીધું હતું, આ નીચે લીધું હતું, આમાં બી ફર્સ્ટ ઉપર લીધું હતું, આ નીચે લીધું હતું. પ્રોપ્રાઇટરી રેશિયોનું ફોર્મ્યુલા છે ઓનર્સ ફંડ યાની કે પ્રોપ્રાઇટર ફંડ અપોન ઓનર્સ એટલે બિઝનેસના જે ઓનર છે એ અપોન ટોટલ અસેટ્સ. સી, ઓનર્સ બિઝનેસના ઓનર કોણ છે? તો કે ભાઈ કંપની છે તો કંપનીમાં ઓનર કોણ? તો કે કંપનીમાં ઓનર શેર હોલ્ડર કહેવાય. કોણ કહેવાય? કંપનીમાં ઓનર કોણ કહેવાય? શેર હોલ્ડર. કંપનીના શું કહેવાય? ઓનર કહેવાય. ઓકે, તો તમે જુઓ અહીંયા ઓનર્સ ફંડમાં કઈ વસ્તુ આવે? તો કે ઓનર્સ ફંડ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર પ્લસ પ્રેફરન્સ શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડર ઇટ મીન્સ શેર હોલ્ડર પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં શું આવે? તો કે ભાઈ રિઝર્વ્સ એન્ડ સરપ્લસની અંદર જનરલ રિઝર્વ છે પ્લસ પ્રોફિટ એન્ડ લોસ છે એક્સેટ્રા જે છે આપણે રિઝર્વ્સ એન્ડ સરપ્લસની અંદર લેતા હોઈએ છીએ. ઓકે, અને ટોટલ અસેટ્સ તો આપણને બધાને ખબર છે, કરંટ અસેટ્સ પ્લસ નોન કરંટ અસેટ્સ ઇટ મીન્સ ટોટલ અસેટ્સ. ઓકે, હવે આપણે જે છે આનો એક સમ સ્ટાર્ટ કરીએ. સમજાય છે એટલું? ઓકે, હવે આનો આપણે એક સમ સ્ટાર્ટ કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 21 પેજ નંબર 235 ઉપર આવી જઈએ. ઇલસ્ટ્રેશન નંબર 21 પેજ નંબર 235. ઓકે, from the following information M Limited calculate proprietary ratio. Balance sheet as on 31/3/2017. આપણે કશું નથી કરવાનું. પ્રોપ્રાઇટરી રેશિયો કે એટલે પ્રોપ્રાઇટરી રેશિયોનો ફોર્મ્યુલા છે પ્રોપ્રાઇટરી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓનર્સ ફંડ અપોન ટોટલ અસેટ્સ. સી, ઓનર્સ ફંડ એટલે શું? ઓનર્સ ફંડમાં કઈ વસ્તુ આવે? તો કે જો શેર હોલ્ડર્સ ફંડ એમાં ઇક્વિટી શેર તો કે યસ સર ઓનર્સ ફંડ છે. પ્રેફરન્સ શેર બી ઓનર્સ ફંડ છે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ એ બી ઓનર્સ ફંડમાં જ આવે. એટલે 20 + 10 + 15 20 લાખ પ્લસ 10 લાખ પ્લસ 15 લાખ ઇટ મીન્સ 45 લાખ જે છે એ ઓનર્સ ફંડ છે. 45 લાખ ઓનર્સ ફંડ છે. એટલે ઓનર્સ ફંડમાં મેં લખીને કે 45 લાખ. ઓકે, ધેન ટોટલ અસેટ્સ. તો ભાઈ ટોટલ અસેટ્સ તો તમને બધાને ખબર છે. ટોટલ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ પ્લસ નોન કરંટ અસેટ્સ. સી, કરંટ અસેટ્સ 50 લાખ, સોરી નોન કરંટ અસેટ્સ 50 લાખ, કરંટ અસેટ્સ 20 લાખ. ટોટલ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 70 લાખ. સો ટોટલ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 70 લાખ. ઓકે, 45 લાખ અપોન 70 લાખ ઇટ મીન્સ અવર આન્સર ઇઝ 0.64. જેમ 1 આપણે જે છે એ મૂકવાના છે. પ્રોપ્રાઇટરી રેશિયોમાં જેમ આપણે ડેબ્ટ ટુ ઇક્વિટીને એમાં જેમ 1 કરતાં પાછળ સેમ તમારે જે છે એ જેમ 1 કરવાના છે. ઇઝી સમ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન મહેરબાની કરીને ક્રિએટ કરવું નહીં. ઓકે, એક જ સમ તમને આપેલો છે. ઓકે, હવે જે છે એ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. પણ આનો એક બીજો સમ હું તમને લોકોને પહેલાંમાંથી કરાવું એક્સરસાઇઝમાંથી તો વધારે થોડો આઈડિયા આવશે. ઓકે, અહીંયા છે પ્રોપ્રાઇટરી રેશિયો. જોઈએ, એકદમ ઇઝી છે. પ્રોપ્રાઇટરી રેશિયોનું ફર્સ્ટ ફોર્મ્યુલા બોલો કે ભાઈ પ્રોપ્રાઇટરી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓનર્સ ફંડ અપોન ટોટલ અસેટ્સ. ઓકે, ફર્સ્ટ વીલ ફાઇન્ડ ઓનર્સ ફંડ પેજ નંબર 248 સમ નંબર 12 ઓનર્સ ફંડ. પ્રેફરન્સ શેર ઇઝ ઓનર્સ ફંડ. ઇક્વિટી શેર ઓલ્સો ઇક્વિટી શેર પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ ઇટ મીન્સ 6 લાખ પ્લસ 10 લાખ પ્લસ 2 લાખ ટોટલ 18 લાખ. યસ યા નો? યસ, ટોટલ 18 લાખ. ઓનર ફંડ ઇઝ ઇક્વલ ટુ 18 લાખ. ટોટલ અસેટ્સ. ઓકે, હવે તમને લોકોને બધાને ભાન પડે છે
કે ભાઈ બેલેન્સ શીટ જે છે, બેલેન્સ શીટ ધ્યાન આપજો, પ્લીઝ ધ્યાન આપજો, એમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટી અમાઉન્ટ ક્યાંય ને ક્યાંય આપણી ભૂલ થઈ છે, સોરી. ક્વેશ્ચન નંબર 12નો ક્વેશ્ચન જોઈ ગયો છે, એકચ્યુઅલ ક્વેશ્ચન નંબર 13 છે. ફરીવાર સમ કરીએ છીએ, બધા ધ્યાન આપો. ક્વેશ્ચન નંબર 13 છે. ફરીવાર કેલ્ક્યુલેટ પ્રોપ્રાઇટરી રેશિયો. પ્રોપ્રાઇટરી રેશિયોનો ફોર્મ્યુલા છે પ્રોપ્રાઇટરી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓનર્સ ફંડ અપોન ટોટલ અસેટ્સ. ઓકે, ઓનર્સ ફંડમાં કઈ વસ્તુ આવશે? ઓનર્સ ફંડ. જો મિક્સઅપ થશે, ઘણા બધા સ્ટુડન્ટને એવા ફોન આવે છે કે સર મિક્સઅપ થાય શું કરવું, બરોબર છે. એટલે રોજનું વર્ક રોજ કરતા હતા, પ્રોબ્લેમ ન થાય. ગાંડાવાળાઓ રોજ કરતા જ નથી. ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. ઇક્વિટી શેર 12 લાખ, પ્રેફરન્સ શેર 8 લાખ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ 4 લાખ. ટોટલ ઇઝ 24 લાખ. ઓનર્સ ફંડ ઇઝ ઇક્વલ ટુ 24 લાખ. ઓકે, વી વિલ ફાઇન્ડ ટોટલ અસેટ્સ. જો ટોટલ અસેટ્સ કેમ મળે કે કરંટ અસેટ્સ પ્લસ નોન કરંટ. કરંટ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 12 લાખ, નોન કરંટ અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 24 લાખ. 12 પ્લસ 24 36 લાખ. 36 લાખ. ઓકે, કરો તો જોઈ 24 લાખ અપોન 36 લાખ કેલ્ક્યુલેટર કરો. 24 લાખ અપોન 36 લાખ, 24 lakh upon 36 lakh, 0.66 જેમ 1. સિમ્પલ. ટાઈપ નંબર 9, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર interest and tax, earning before interest and tax upon interest on long term debt. ફર્સ્ટ છે ને, ફર્સ્ટ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ઇન્ટરેસ્ટ અને ટેક્સ પહેલાંનું અર્નિંગ, જે આપણે ઇન્ટરેસ્ટ અને ટેક્સ લેસ કર્યો નથી. હવે તમને એમ આપે ને કે ઇન્ટરેસ્ટ આફ્ટર અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અર્નિંગ બિફોર, એની જગ્યાએ ઇન્ટરેસ્ટ આફ્ટર અર્નિંગ એન્ડ ટેક્સ આપે ને, તો એના અંદર તમારે ઇન્ટરેસ્ટ અને ટેક્સ પ્લસ કરવાનો. શું કરવાનો? ઇન્ટરેસ્ટ અને ટેક્સ પ્લસ. ફરી એકવાર કરાવું છું, ધ્યાન આપજો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ ડેપ્ટ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, ઓકે. હવે હું તમને લોકોને સમજાવું. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે શું? કે તમે જે અર્ન કર્યું છે એ ઇન્ટરેસ્ટ અને ટેક્સ પહેલાંનું. જો તમે ઇન્ટરેસ્ટ અને ટેક્સ એમાંથી માઇનસ કર્યો હોય તો તમારે ઇન્ટરેસ્ટ અને ટેક્સ એની અંદર શું કરવું પડે? પ્લસ કરવો પડે. તો તમારે ઇન્ટરેસ્ટ અને ટેક્સ શું કરવો પડે? પ્લસ કરવો પડે. ઓકે, ચલો. અહીંયા છે ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ ડેપ્ટ. ઇન્ટરેસ્ટ ઓન, જો ફર્સ્ટ તો જે છે આપણે એનો મિનિંગ સમજવાનો. લોંગ ટર્મ ડેપ્ટ એટલે શું? તો કે ભાઈ લોંગ ટર્મ ડેપ્ટ એટલે નોન કરંટ લાયબિલિટી. લોંગ ટર્મ ડેપ્ટ એટલે શું? નોન કરંટ લાયબિલિટી. જો અહીં લખી દઉં છું, નોન કરંટ લાયબિલિટી એટલે કે થાય લોંગ ટર્મ ડેપ્ટ. ઓકે, આનું ઇન્ટરેસ્ટ, આનું શું? ઇન્ટરેસ્ટ. ઓકે, ચલો. 10% ડિબેન્ચર 10 લાખ. ક્વેશ્ચન લખું છું, 10% ડિબેન્ચર 10 લાખ રૂપીઝના. 12% બેંક લોન 30 લાખ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 20,70,000. ફાઇન્ડ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ upon interest on long term debt. ઓકે, સી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કેટલો આપ્યો છે? 20,70,000. ક્વેશ્ચનમાં ઓલરેડી આપી દીધો છે. ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ ડેપ્ટ, ઇન્ટરેસ્ટ, આ બે આપણી લોંગ ટર્મ ડેપ્ટ છે, બટ આનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું. 10 લાખનું ઇન્ટરેસ્ટ 10% કરો તો 1 લાખ રૂપીસ થાય. કેટલા થાય? 1 લાખ થાય. અને 12%, 30 લાખના 12% કરો તો 30 લાખના 12% જે છે એ
એ આપણે કરીએ તો આપણને જે છે 3,60,000 તો 1,00,000 પ્લસ 3,60,000 ઇટ મીન્સ ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું થયું 4,60,000 20,70,000 20,70 અપોન 4,60 કેટલા છે 4.5 અહીંયા ટાઈમ આવશે કે ભાઈ ઇન અ યર તમને કેટલું ઇન્ટરેસ્ટ જે છે એ કેટલા ટાઈમ મળે છે કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમે જે તમારી જે એક જોતા જે લાયબિલિટી છે યાની કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના રિલેટેડ ઇન્ટરેસ્ટ રેશિયો કેટલો છે કે 4.5 ટાઈમ છે 4.5 ટાઈમ છે ઓકે ચલો ઇલસ્ટ્રેશન નંબર 23 ઇલસ્ટ્રેશન નંબર 23 From the following information, RJ company calculate interest coverage ratio. See, interest coverage ratio is equal to profit, यानी कि earning, profit before interest and tax upon interest on long term liability. Okay, my dear students, અહીંયા આપણને જે ઇન્ફોર્મેશન આપી છે પ્રોફિટ આફ્ટર આપ્યું છે પ્રોફિટ આફ્ટર ટેક્સ 10,50,000 હું તમને લોકોને એક એક્ઝામ્પલ આપું ફોર એક્ઝામ્પલ મારી જે સેલેરી છે એમાંથી ટેક્સ કટ થાય તો એ સેલેરી જે છે એ ટેક્સ કટ થયા પછીની સેલેરી કાઉન્ટ થાય એટલે સેલેરી જે છે એ કેવી સેલેરી કાઉન્ટ થાય આફ્ટર જે છે એ કાઉન્ટ થાય ઓકે તો મારે એના ઉપરથી બિફોર જવું હોય તો શું કરવું પડે એ જે ટેક્સની અમાઉન્ટ માઇનસ થઈ છે એમાઉન્ટ શું કરવી પડે પ્લસ કરવી પડે તો અહીંયા તો પ્રોફિટ આફ્ટર ટેક્સ છે તો મારે એ મને ખબર પડી ગઈ કે અહીંયા મારે શું પ્લસ કરવાનું નથી કે ટેક્સ પ્લસ કરવાનો પણ ઓનલી ટેક્સ નથી એના જોડે શું છે ઇન્ટરેસ્ટ બી છે શું છે ઇન્ટરેસ્ટ બી છે એટલે મને પ્રોફિટ આફ્ટર ટેક્સમાંથી જો મારે પ્રોફિટ બિફોર ટેક્સમાં જવું હોય બિફોર ટેક્સ એન્ડ ઇન્ટરેસ્ટમાં જવું હોય તો મારે શું કરવું પડે ટેક્સ અને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ પ્લસ કરવી પડે ઓકે ટેક્સ કેટલો છે તો કે ટેક્સ જે છે અહીંયા 4,50,000 છે ઓલરેડી આપણને 30% કરીને આપ્યા છે ઘણા બધા સ્ટુડન્ટ આના 30% કરે પણ એકચ્યુઅલી એવું નથી કરવાનું આપણે જે છે શું કરવાનું છે આપણે ડાયરેક્ટ આપેલા છે એટલે પ્લસ કરવાના છે 4,50,000 ઓકે ઇન્ટરેસ્ટ તો તમે જુઓ 10% લોન છે કેટલા પર્સન્ટ લોન છે 10% લોન છે કેટલું છે 50 લાખ છે ઓકે 50 લાખને 10% કાઉન્ટ કરો તો એઝ પર 10% 5 લાખ રૂપીસ થાય કેટલા થાય 5 લાખ તો 5 લાખ રૂપીસ જે એડ થાય એટલે 450 પ્લસ 5 લાખ ઇટ મીન્સ ટોટલ 9,50,000 પ્લસ 1050 ઇટ મીન્સ ટોટલ 20 લાખ થાય કેટલા થાય 20 લાખ તો આપણને પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો 20 લાખ જો હું ફરી વાર એક્સપ્લેન કરું છું આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ કે તો તમારે ટેક્સ અને ઇન્ટરેસ્ટ એડ કરવાનું બિકોઝ ઓફ જ્યારે પ્રોફિટ બિફોરમાંથી આફ્ટરમાં તમે કન્વર્ટ થાવ છો ત્યારે ઓલરેડી ટેક્સ તમે માઇનસ કરો છો અને તમે જે છે એ આફ્ટરમાંથી બિફોરમાં કન્વર્ટ થવું છે ત્યારે તમારે શું કરવું પડે ત્યારે તમારે જે છે પ્લસ કરવું પડે છે ઓકે હવે નીચે શું છે ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લાયાબિલિટી ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લાયાબિલિટી એના અંદર જે છે તમારે લોકોને કેટલું કાઉન્ટ કરવાનું છે કે સિમ્પલ કાઉન્ટ કરવાનું છે કેટલું છે 5 લાખ તો કે ભાઈ 5 લાખ ઓકે 20/5 ઇટ મીન્સ 4 ટાઈમ આ આપણો આન્સર છે આજના સેશનમાં આપણે 2 રેશિયો ફાઇન્ડ કર્યા છે નેક્સ્ટ સેશનમાં ટ્રાય કરશું કે ચેપ્ટર ફિનિશ થાય ઓકે બીજી વસ્તુ તમને લોકોને હું કહું માય ડિયર ફ્રેન્ડ્સ કે તમારે આના હોમવર્કમાં એક્ઝામ્પલ પ્લસ એક્સરસાઇઝના સમ બી જે છે કેલ્ક્યુલેટ કરવાના છે થેન્ક યુ વેરી મચ